વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યાનો કેસ પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી। આરોપીઓ સામે કારેલીબાગ અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો। પોલીસની નિષ્કાળજી જણાશે તો આજે જ કાર્યવાહી કરાશે। જુગારના પૈસા બાબતે માથાકૂટ થઈ હતી। બાબર પઠાણ, વસીમ મંસૂરી અને સામે ભોગ બનનાર યુવાનો વચ્ચે બબાલ થઈ હતી। બાબરે 4.5 કલાકમાં 2 ગુનાઓને અંજામ આપ્યો। આપણે અત્યાર સુધીમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે ખૂનનો ગુનો નોંધાયો છે એમાં 5 આરોપીઓને આપણે હસ્તગત કરીને ધરપકડની કાર્યવાહી કરી છે। એક આરોપી છે એ ઇન્ડોર હોસ્પિટલાઇઝ છે, એના પર પોલીસ જાપ્તો મૂકી દેવામાં આવ્યો છે। એટલે આમ કુલ 6 આરોપીઓને આપણે હસ્તગત કરવામાં સફળતા મળી છે। કારેલીબાગ પોલીસ સ્ટેશનનો જે ગુનો છે, ખૂનની કોશિશનો ગુનો છે, એના તપાસની અધિકારી તરીકે H ડિવિઝનના એસીપી શ્રી બામણીયા કરશે અને રાવપુરા ખૂનના ગુનામાં D ડિવિઝન ઇન્ચાર્જ છે એસીપી અશોક કાટકડ છે, એ એની તપાસ કરી રહ્યા છે।